અમદાવાદમાંથી સાયબર ફ્રોડ કરનાર કોલ સેન્ટરને ડેટા પ્રોવાઈડ કરતો આરોપી ઝડપાયો। વિદેશી નાગરિકોના ડેટા વેચીને તે કમાણી કરતો હતો। અમદાવાદમાં વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરનાર કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાશ થયો છે। વેજલપુર પોલીસે વિદેશી નાગરિકોના ડેટા વેચનાર આરોપી શોએબ ઘાંચીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ટેલિગ્રામ ગ્રુપમાંથી વિદેશી નાગરિકોની માહિતી મેળવતો અને તે સાયબર ફ્રોડ કરતા કોલ સેન્ટરના સંચાલકોને વેચી દેતો। એટલું જ નહીં, કોલ સેન્ટરના સંચાલકો લોન આપવાના નામે વિદેશી નાગરિકો પાસે વિવિધ ગિફ્ટ કાર્ડની ખરીદી કરાવી લેતા। આરોપી તેનું અન્ય વેન્ડર્સ મારફતે પ્રોસેસિંગ કરાવી ક્રિપ્ટો અને બિટકોઇન વોલેટ મારફતે યુએસડીટીમાં પેમેન્ટ મેળવી લેતો, જે માટે તે કમિશન પણ લેતો હતો। વિદેશી નાગરિક હોય છે એની જાણકારી કાઢતા હતા અને એ પછી જો ઇલીગલ કોલ સેન્ટર હોય તો એને પ્રોવાઈડ કરતા હતા અને ઇલીગલ કોલ સેન્ટર વાળાએ વિદેશી નાગરિકોને કોલ કરીને એને લોન અપાવવાના બહાને એનાથી ગિફ્ટ કાર્ડ લઈ લીધા હતા અને એ ગિફ્ટ કાર્ડ એ જો મીડિયેટર છે આપણા શોએબને આપતા હતા અને શોએબે એ ગિફ્ટ કાર્ડને બીજા વેન્ડર્સને આપીને એનાથી गिफ्ट कार्ड बदल अपने यूएसडीटी जो છે એ લઈ લેતા હતા અને યુએસડીટી એ ત્રીજા કોઈ વેન્ડરથી યુએસડીટીની આંગળીયા મારફતે એને કેશ કરાવીને કામગીરી કરતા હતા અને એ કેશ પરત કોલ સેન્ટરની આપવાની એની એમઓ હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી ફતેહવાડીનો રહેવાસી છે અને માતા પિતા, પત્ની અને 3 બાળકો સાથે રહે છે। તે આરોપી છેલ્લા 2 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો હતો। ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે। વધુમાં પોલીસે શોએબના મોબાઈલમાંથી સ્ક્રીનશોટના ડેટા મેળવી આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય 3 વોન્ટેડ આરોપી શોએબ કુરેશી, સાકિબ અને યાસર મકવાણા ઉર્ફે મેકની શોધખોળ શરૂ કરી છે। ત્યારે આરોપીઓની ધરપકડ બાદ વધુ ખુલાસા થવાની શક્યતા છે। ત્રણ આરોપીઓની અત્યારે ધરપકડ બાકી છે, જે શોએબ કુરેશી છે, એક શાકિબ છે અને યાસર મકવાણા છે। આરોપીના કમિશન અત્યારે તપાસના અત્યારે ચાલુ છે। એના આખા નેટવર્ક આઈડેન્ટિફિકેશન કરવાના કામ ચાલુ છે કે એમાં જો ક્રિપ્ટોની વોલેટ છે એમાં કોણ પૈસા આપતા હતા અને આગળ એ કોને આંગળીયાથી પૈસાને એક્સચેન્જ કરાવતા હતા, એ બધાની તપાસ અત્યારે છે।